હાલો આજ આપણે દહીં પૂરી બનાવવાની છે તો બધી ટોટલિંગ વસ્તુ આપણે તૈયાર કરી લીધી છે તો હવે આપણે મસાલો બનાવીએ બટેટા આપણે ભાંગી લઈએ આ રીતે હળદર નાખીએ થોડી ધાણા જીરું ભૂકો છે હંસળ છે પ્રમાણે મીઠું નાખવાનું છે લાલ મરચું નાખવાનું છે થોડું લીલા ધાણા નાખીએ થોડા એક ચમચી આપણે તીખી ચટણી નાખવાની છે બાફેલા શેણા નાખવાના છે થોડુંક લીંબુ નાખી દઈએ હવે આપણે આમાં ડુંગળી નથી નાખવાની ડુંગળી આપણે ઉપર નાખવાની છે કેમ કે આ મસાલો આપણે રાખવો હોય તો રાખી શકીએ મસાલો બની ગયો છે ને આપણે પૂરી આ રીતે ભાંગી લેવાની છે હવે આપણે બધાયમાં આ રીતે બટેટાનો મસાલો પેલો ભરી લેવાનો છે હવે આપણે આ તીખી ચટણી છે તો એ આપણે થોડી થોડી નાખી દઈએ બધાયમાં હવે આપણે આ ગળી ચટણી છે તો એ નાખી દઈએ હવે આપણે આ ડુંગળી નાખી દઈએ એમાં ઝીણી સુધારેલી આપણે આ ટમેટા નાખી દઈએ ઝીણા સુધારેલા હવે આપણે દહીં નાખી દેવાનું છે આ રીતે બધાયમાં દઈએ હવે આપણે આ મસાલો છે રગડા પેટીસનો એ ઉપર આ રીતે નાખી દઈએ એનાથી સ્વાદ બહુ મસ્ત આવે બની ગઈ છે આપણે મસ્તીની દહીં પૂરી